तस्मै श्रीगुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં બાળકોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયનો યુનિટ 4 જોઈશું, જેનું ટાઇટલ છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, એટલે કે હું ઇંગ્લિશ ભણું છું. પ્રથમ એક્ટિવિટીમાં કાવ્ય આપેલું છે પ્રેઇંગ 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 ઇન ધ મોર્નિંગ, praying in the noon time, praying when the sun goes down. એટલે કે સવારે, બપોરે અને સાંજે જ્યારે સૂર્ય આથમે ત્યારે પ્રાર્થના કરવી જોઈએ, અથવા તો અમે પ્રાર્થના કરીએ છીએ. સિંગિંગ 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 ઇન ધ મોર્નિંગ, સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, સિંગિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. એ જ રીતે સવારે, બપોરના સમયે અને જ્યારે સૂર્ય આથમે ત્યારે, એટલે કે સાંજે ગાવાનું અને ગાવું. ડાન્સિંગ 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 ઇન ધ મોર્નિંગ, ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ, ડાન્સિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. જેવી રીતે આપણે પ્રાર્થના અને ગાવાનું બોલ્યા, એ જ રીતે આમાં ડાન્સિંગ એટલે કે નૃત્ય કરવું, સવારે, બપોરે અને સૂર્ય આથમે ત્યારે નાચવું જોઈએ એમ. સ્વિમિંગ 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 ઇન ધ મોર્નિંગ, સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ, સ્વિમિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. સવારે, બપોરે અને સાંજે તરવું. રીડિંગ 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 ઇન ધ મોર્નિંગ, રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, રીડિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. સવારે, બપોરે અને સૂર્ય આથમે ત્યારે વાંચવું. આવા શબ્દોના અર્થ થાય છે. પ્લેઇંગ એટલે કે રમવું. હવે તમે જ્યાં રીડિંગ, સ્વિમિંગ, પ્લેઇંગ એવા બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે કાવ્ય જોયું, એ જ રીતે એ શબ્દોના બદલે પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ, કુકિંગ એવા બધા શબ્દોનો ઉપયોગ કરી અને ફરીથી કાવ્ય બનાવીને ગાવાનું છે. પ્લેઇંગ એટલે રમવું, મેકિંગ એટલે બનાવવું, જમ્પિંગ એટલે કૂદવું, રનિંગ એટલે દોડવું, કુકિંગ એટલે રસોઈ કરવી. આ રીતે આપણે ફરીથી વાક્યો બનાવવાનું. અહીં એક્ટિવિટી 2માં ચિત્રો આપેલા છે, જેમાં કંઈક ને કંઈક પ્રવૃત્તિ દરેક વ્યક્તિ કરે છે. જેમ કે રનિંગ. ચિત્રો જોઈ અને તમે એનો અર્થ સમજો કે રનિંગ એટલે કે દોડવું. ડાન્સિંગ, પ્લેઇંગ ક્રિકેટ, રીડિંગ, જમ્પિંગ, ઇટિંગ લંચ, બાથિંગ, વોશિંગ, cooking, writing a letter, skipping, sleeping, riding, picking એટલે ચૂંટવું, ફૂલ ચૂંટવા, packing એટલે ડબ્બામાં પેક કરવી કોઈ વસ્તુ, knocking એટલે દરવાજો ખખડાવવો. એક્ટિવિટી 3માં તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ હી અથવા શી ડુઈંગ રમત રમો. હવે એ રમત લિટલ સ્ટેપ્સ 4માં આપેલી છે, એ આપણે અગાઉ જોઈ હતી. એક્ટિવિટી 4A માં ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો. લો, શી ઇઝ પાયલ. જુઓ, તેણી પાયલ છે. શી ઇઝ મેકિંગ અ રંગોળી. તે રંગોળી બનાવે છે. હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ. તેનો ભાઈ ફટાકડા ફોડે છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ. તેણીની માતા ઘર શણગારે છે. ઇટ ઇઝ વિન્ટર. તે શિયાળો છે, એટલે કે શિયાળાની ઋતુમાં રંગોળી બનાવવાની હોય છે. દિવાળી આવે છે ત્યારે ઘર શણગારીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ. લુક, પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ. જુઓ, પાયલ તેના મિત્રોને રંગે છે. પાયલ્સ ફ્રેન્ડ્સ ઓલ્સો કલરિંગ હર. તેણીના મિત્રો પણ તેને રંગે છે. દે આર એન્જોયિંગ હોલી. તેઓ હોળીનો આનંદ લે છે. ઇટ ઇઝ સમર. તે ઉનાળો છે, હોળી ઉનાળામાં આવે છે. લુક, પાયલ ઇઝ હેપી. જુઓ, પાયલ ખુશ છે. શી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ. તે ગરબા રમી રહી છે. કિંજલ ઇઝ અ સિંગર. કિંજલ ગાયિકા છે. પાયલ્સ ફ્રેન્ડ્સ, શી ઇઝ સિંગિંગ ગરબા સોંગ્સ. તે ગરબાના ગીતો ગાય છે. પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોયિંગ ધ ગરબા.
પાયલના મિત્રો પણ ગરબાનો આનંદ લે છે. ઇટ ઇઝ મોન્સૂન, તે ચોમાસું છે. ટુડે ઇઝ પાયલ્સ બર્થડે, આજે પાયલનો જન્મદિવસ છે. લુક, શી ઇઝ હેપી, જુઓ તેણી ખુશ છે. શી ઇઝ એન્જોયિંગ હરસેલ્ફ, તે એના જન્મદિવસની મજા લે છે. એક્ટિવિટી 4B માં સાચા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની અથવા તો ટ્રુ અને ફોલ્સ શબ્દો લખવાના છે. જેમ કે વી ફાયર ક્રેકર્સ ઓન હોલી, તો હોળીમાં આપણે ફટાકડા ફોડતા નથી એટલે અહીં લખીશું ફોલ્સ. વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ, તો ઉત્તરાયણ પર તો પતંગ ચગાવીએ છીએ એટલે આ પણ ફોલ્સ. વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રી, તો એમાં આવશે ટ્રુ, કારણ કે આપણે નવરાત્રિમાં ગરબા ગાઈએ છીએ. વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર, તો ટ્રુ. વી ઇટ સ્વીટ્સ ઓન દિવાળી, તો પણ ટ્રુ. એક્ટિવિટી 4C માં શું કહેશો જોડો. ઓન ક્રિસમસ એટલે કે ક્રિસમસમાં શું બોલાશે? મેરી ક્રિસમસ. ઓન હોલી, હેપી હોલી. ઓન ન્યૂ યર, હેપી ન્યૂ યર. ઓન દિવાળી, હેપી દિવાળી. ઓન ઈદ, ઈદ મુબારક. એક્ટિવિટી 4D માં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે, તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની ચર્ચા કરો અને ઉત્સવના દરેક કોષ્ટકમાં તે નામ જે તે રીતે યોગ્ય રીતે લખો. જેમ કે બલૂન્સ તો બર્થડેમાં ઉપયોગ થાય છે, પછી સ્વીટ્સ તો દિવાળીમાં ઉપયોગ થાય છે, કેક તો બર્થડેમાં. એવી રીતે તમારે દરેક ચીજોને, એ કાઇટ તો કાઇટ ફ્લાઇંગ ડે એટલે કે ઉત્તરાયણમાં, ફેસ્ટોન એન્ડ ગાર્લેન્ડ્સ એટલે કે ગૃહ સુશોભનના તોરણોને એવું બધું, તો એ દિવાળીમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે તમારે દરેક ચીજોને યોગ્ય કોષ્ટકમાં મૂકવાની છે. એક્ટિવિટી 5A, હવે અહીં તમારે જોવાનું છે હુ ઇઝ કુકિંગ, તો સીબા ઇઝ કુકિંગ. તમારે ચિત્રો છે એના પરથી શોધવાનું છે કે કુકિંગ એટલે કે રસોઈ કોણ કરે છે. તો તમે ચિત્રમાં જોશો તો સીમા રસોઈ કરે છે અહીં. હવે એ રીતે તમારે દરેક પ્રશ્નનો જવાબ નામ આપીને દેવાનું છે. જેમ કે જુઓ, હવે આ પ્રશ્નનો ઉત્તર કઈ રીતે આપશો? જુઓ, હુ ઇઝ કુકિંગ, તો WHO હુ એટલે કોણ. જવાબ આપતી વખતે હુ નીકળી જશે અને ત્યાં વ્યક્તિનું નામ આવશે. બાકી બધા જ શબ્દો એમ જ રહેશે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે અને પૂર્ણ વિરામ લાગશે. જો હુના બદલે સીમાં લખ્યું, પછી ઇઝ એમ જ રહ્યું અને કુકિંગ પણ એમ જ રહ્યું. હવે બીજો પ્રશ્ન છે હુ ઇઝ સ્વિમિંગ, તો આપણે જોઈએ સ્વિમિંગ કોણ કરે છે. તમને દેખાય છે તમારા ચિત્રોમાં સ્વિમિંગ કોણ કરે છે? તો દીક્ષા. દીક્ષા છે એ કરે છે, તો હવે આપણે અહીં લખીશું દીક્ષા પછી ઇઝ સ્વિમિંગ. આ રીતે તમારે દરેક પ્રશ્નના જવાબ આપવાના છે. ઉદાહરણ પ્રમાણે ચિત્ર સાથે વાક્ય જોડો અને ક્રિયા કરનારનું નામ ચિત્ર નીચે લખો. ઈવા ઇઝ રનિંગ, તો ઈવા રનિંગ એ ક્યાં? અહીં ઈવા તમારે લખવાનું છે. પછી બીજું વાક્ય છે જસ્મીન ઇઝ સ્લીપિંગ, તો અહીં સૂતી છે, તો અહીં લખવાનું છે જસ્મીન. એવી રીતે તમારે દરેક વાક્ય, દરેક વ્યક્તિના નામ વાક્યમાં જોઈને લખવાના છે. એક્ટિવિટી 6A માં તમારે ધ્યાનથી આ ચિત્ર સંપૂર્ણ રીતે જોવાનું છે કે કોણ શું કરે છે. જેમ કે આરિફ છે એ પતંગ ચગાવે છે, અલી ભાભી છે એ ભાઈ છે એ ત્યાં ઊભા છે, સોનું ચણ નાખે છે, સંકલ્પ રમે છે. આવું બધું તમારે ધ્યાનથી ચિત્રોમાં જોવાનું છે અને ત્યાર પછી સામેના પાને એના વિશેની ખાલી જગ્યા આપી છે એ તમારે પૂરવાની છે. જેમ કે એમાં લખ્યું છે કે ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ, તો તમારે ચિત્રમાં જોઈને લખવું પડશે. ત્યાં ધ્યાનથી તમારા ચિત્રમાં જુઓ તો સંકલ્પ ઇઝ પ્લેઇંગ ત્યાં આવશે, સંકલ્પ રમી રહ્યો છે. પછી ખાલી જગ્યા ઇઝ વોશિંગ ક્લોથ્સ, તો તમારે જોવાનું છે કે કપડાં કોણ ધોવે છે, તો હનીફાબેન ઇઝ વોશિંગ ક્લોથ્સ. પછી રાજ ઇઝ બાથિંગ. પછી સત્યમભાઈ શું કરે છે, તો સત્યમભાઈ છે એ છાપું વાંચે છે, તો રીડિંગ અ ન્યૂઝપેપર અહીં લખીશું. નિખિલભાઈ ઇઝ કુકિંગ. મીનાબેન ઇઝ સેલિંગ વેજીટેબલ્સ.
Karan is doing exercise. Vinodbhai is coming from office. Nehaben is cleaning the home. Arif is flying a kite. Nareshbhai and Kokilaben are talking. Nileshbhai is brushing teeth. આ રીતે તમારે આ એક્ટિવિટી પૂર્ણ કરવાની છે. નીચેનું કાવ્ય છે એ તમારે અભિનય સાથે ગાવાનું છે. Put your right hand in, put your right hand out. Put your right hand in and shake it all about. તમારો જમણો હાથ અંદર મૂકો ખિસ્સામાં અને બહાર કાઢો અને બધાને સાથે મિલાવો. ડુ ધ હોંકી પોંકી એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ અને ગોળ ગોળ ફરો. એવી રીતે તમારો લેફ્ટ હેન્ડ, પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન, પુટ યોર લેફ્ટ હેન્ડ આઉટ, પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ. ડુ ધ હેન્કી પોંકી એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ. એક્ટિવિટી 8માં ડુ વોટ આઈ સે રમત રમો, જેમાં નીચેની હેલ્પલાઇન એટલે કે સૂચનાઓનો ઉપયોગ કરો. એ આવી રીતે તમારે જુદી જુદી વાક્યો બનાવી અને રમત રમવાની છે, જે વર્ગખંડમાં રમી શકાય. આપણે એક્ટિવિટી 9 જોઈએ. ટીચર, બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ્સ, એટલે કે ઝડપ રાખો છોકરાઓ. સ્ટુડન્ટ કહે છે યસ મેડમ. ટીચર, ગીવ મી અ રિબન, મને રિબન આપો. યસ્મીન, હિયર યુ આર, આ રહી દે. યસ્મીન આપતા કહે છે આ રહી. ટીચર કહે છે થેન્ક યુ. યાસ્મીન સેઝ પ્લીઝ મિહિર હેલ્પ મી, મિહિર મારી મદદ કરો. ગીવ મી ધેટ પોસ્ટર, મને પેલું ચિત્ર આપ. મિહિર સેઝ યસ હિયર યુ આર. યાસ્મીન તે એને આપતા કહે છે. યાસ્મીન થેન્ક યુ. વસીમ, પ્લીઝ રોશની હેલ્પ મી કટ ધીસ રિબિન, આ રિબિન કાપવામાં મારી મદદ કર. રોશની કહે છે ઓકે. વસીમ સેઝ થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ, આભાર, બેસી જા. ત્યારબાદ એક્ટિવિટી 9Bમાં 9A નીચેના આધારે નીચેના વાક્યો કોણ બોલે છે તેના નામ લખો. એટલે કે એમાં ગીવ મી અ રિબન એવું કોણ બોલ્યું, તો તમારે એક્ટિવિટી 9 જોઈ અને તેમાંથી બોલવાનું છે. કે ટીચર ગીવ મી અ રિબન બોલે છે. પ્લીઝ રોશની હેલ્પ મી એ વસીમ બોલે છે. કટ ધીસ રિબન એ પણ એ બોલે છે વસીમ. થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ, તો એ પણ વસીમ બોલે છે. વાંચો, ચિત્ર જુઓ, કવર બનાવો. ટેક અ સ્ક્વેર પીસ ઓફ અ પેપર, એક ચોરસ કાગળનો ટુકડો લો. ફોલ્ડ ઓલ ધ 4 કોર્નર્સ ટુ મેક ફોલ્ડ્સ, 4 ખૂણા આ રીતે વાળો. ફોલ્ડ 2 કોર્નર્સ એન્ડ પેસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લુ, એમાંથી 2 ખૂણાને વાળો અને થોડો ગમ એટલે કે ગુંદર લગાવો. ફોલ્ડ ધ થર્ડ કોર્નર એન્ડ પેસ્ટ ઇટ વિથ ગ્લુ, ત્રીજો ખૂણો પણ વાળી અને તેને ગુંદરથી ચોંટાડો. લીવ ધ ફોર્થ કોર્નર ઓપન, ચોથો ખૂણો ખુલ્લો છોડી દો. એવું કવર બનાવી અને તમારે અહીં લગાવવાનું છે. આ પ્રવૃત્તિ તમારે ઘરે જાતે કરવાની છે. એક્ટિવિટી 11Aમાં આપણે લેમન જ્યુસ બનાવીશું. ટેક એ ગ્લાસ ઓફ વોટર, 1 ગ્લાસ પાણી લો. એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ, 1 ચમચી તેમાં ખાંડ નાખો. સ્ક્વીઝ અ લેમન ઇન ઇટ, લીંબુ નીચોવો તેમાં. એડ અ પિંચ ઓફ સોલ્ટ ઇન ઇટ, એમાં 1 ચપટી મીઠું નાખો. શેક ઇટ વેલ, બરાબર હલાવો. નાવ યોર લેમોનેડ ઇઝ રેડી, હવે તમારું લીંબુ શરબત તૈયાર છે. યોગ્ય ચિત્ર સાથે જોડો. શેકિંગ, સ્ક્વીઝિંગ અને એડિંગ. તો શેકિંગ એટલે હલાવવું, એડિંગ એટલે ઉમેરવું અને સ્ક્વીઝિંગ એટલે નીચોવવું. તો લીંબુ નીચોવવાનું છે તે આ રીતે જોડી દઈશું. એ રીતે તમારે દરેક ચિત્રોને જોડવાના છે. એક્ટિવિટી 12Aમાં નીચેનો ફકરો વાંચો, સાંભળો અને ફરીથી પછીથી તમારા મિત્રને વાંચી સંભળાવો. એક્ટર, હુ ઇઝ યોર ફેવરિટ એક્ટર, તમારી પસંદના એક્ટર એટલે કે કલાકાર કોણ છે? હી ઇઝ વેરી હેન્ડસમ, ઇઝન્ટ હી, તે ખૂબ સુંદર દેખાય છે ખરું નહીં કે? ઓર શી ઇઝ વેરી બ્યુટિફુલ, ઇઝન્ટ શી, અથવા તો તે ખૂબ સુંદર હશે નહીં, તેણી હશે ને? they are not only good looking, તે ફક્ત સુંદર દેખાતા નથી. they work very hard, તેઓ ખૂબ મહેનત કરે છે. they do lots of exercise, તેઓ ખૂબ કસરત કરે છે. they practice dance for hours,
તે ઘણા સમય સુધી ઘણા કલાકો સુધી ડાન્સની પ્રેક્ટિસ કરે છે. ધેર આર મેની પીપલ હુ સપોર્ટ ધેમ. ઘણા બધા માણસો તેમની મદદ કરે છે, જેમ કે ડ્રેસ ડિઝાઇનર, મેકઅપ મેન, ડાયટિશિયન, ફાઇટ માસ્ટર, સ્પીચ ઇન્સ્ટ્રક્ટર એન્ડ મેની મોર. આ બધા જ લોકો તે અને એના સિવાય પણ ઘણા બધા તેમની મદદ કરે છે. લુક, ઇટ ઇઝ અ ફિલ્મ શૂટિંગ હિયર. જુઓ, અહીં ફિલ્મનું શૂટિંગ થાય છે. ધ મેકઅપ મેન ઇઝ ડુઇંગ મેકઅપ ઓન પ્રિયાઝ ફેસ. પ્રિયાના ચહેરા પર મેકઅપ મેન મેકઅપ કરે છે. શી ઇઝ લુકિંગ વેરી યંગ નાઉ. હવે તેણી ખૂબ યુવાન લાગે છે. ધ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ હર અ ન્યૂ ડ્રેસ. ડ્રેસ ડિઝાઇનર છે તે તેણીને નવો ડ્રેસ આપે છે. ઇટ ઇઝ રેડ. તે લાલ રંગનો છે. શી લુક્સ બ્યુટીફુલ ઇન રેડ ક્લોથ્સ. તે લાલ રંગમાં સુંદર લાગે છે. ધ ડાયટિશિયન ઇઝ ગિવિંગ હર ફ્રૂટ્સ. ડાયટિશિયન છે તે તેણીને ફળો આપે છે. શી ઇઝ ટેકિંગ એન એપલ. તેણી સફરજન લે છે. સી ધ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇઝ કમિંગ. જુઓ, સ્પીચ ઇન્સ્ટ્રક્ટર એટલે કે ડાયલોગ હોય શીખવાડતા હોય તે આવે છે. પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ્સ વિથ હિમ. પ્રિયા તેના સંવાદો તેમની સાથે પ્રેક્ટિસ કરે છે. ધેર ઇઝ નો વર્ક ફોર ધ ફાઇટ માસ્ટર ટુડે. આજે ફાઇટ માસ્ટરનું કોઈ કામ નથી. સી હાઉ મેની પીપલ વર્ક ફોર એ શોર્ટ સીન ઓફ ધ મૂવી. જોયું કેટલા બધા માણસો એક ફિલ્મના નાનકડા સીન માટે કામ કરે છે. એક્ટિવિટી 12B કોણ શું કામ કરે છે તે તમારે જોવાનું છે. એ ડ્રેસ ડિઝાઇનર છે એ શું કરે છે? ઇઝ ગિવિંગ અ ન્યૂ ડ્રેસ. એ મેકઅપ મેન તો એ શું કરે છે? તો એ ઇઝ ડુઇંગ મેકઅપ. આ રીતે તમારે આ જોડકા જોડવાના છે.